સુરતનો ડોન ચિરાગ ગોટી પોલીસ સ્ટેશનનો બન્યો મહેમાન। સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્રને નિર્દોષ લોકોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી। આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કામુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો। ચિરાગ ગોટીને ફાંસી આપવાની માંગ ઉઠવાની સાથે રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। જાનહાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખ્સની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી છે। સ્થાનિક અલ્પેશ મિયાણીએ જણાવ્યું હતું કે હું ચિરાગ ગોટીનો ભાગીદાર છું। ચિરાગ ગોટીએ અમારી ભાગીદારી અલગ થવાના હિસાબે મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને મને ફસાવ્યો છે। મને ફસાવ્યા પછી 8 મહિના વોન્ટેડ રહ્યો હતો અને પછી હાજર થયો। ચિરાગ ગોટી હાજર થયા પછી એની જોડે જે ભોગ બનનારાઓ છે તે લોકો સામે આવી રહ્યા છે। હજુ પણ અસંખ્ય લોકો એવા છે ચિરાગ ગોટીના ભોગ બનેલા લોકો જે હજુ પણ એના ડરના કારણે સામે આવી રહ્યા નથી। માથા પર પિસ્તોલ તાકી ગોટી કહેતો કે આ સગી નહીં થાય। સુરતમાં પોતાના ઘરને ટોર્ચર હોમ બનાવ્યું હતું અને ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર કરનાર નામચીન ચિરાગ ગોટીના આતંકના વધુ કારસ્તાનો ચર્ચાને ચગડોળે ચઢ્યા છે। ઉપરાઉપરી વિડીયો વાયરલ થતાં જ ગોટીના પાપનો ઘડો ફૂટી ગયો હતો। પોતાની પાસે રહેલી પિસ્તોલથી ઘરે બોલાવી ટોર્ચર કરનારા ગોટીના એક પછી એક કમકમાટી ભર્યા કારનામાએ સોપો પાડી દીધો હતો। કાયદાને ખિસ્સામાં લઈને ફરતા ગોટીએ રિવોલ્વરની અણીએ ઉઘરાણી કરવા માટે આતંકનો જે પરચો આપ્યો છે તેના લાઇવ વિડીયો જ તેના માટે કાર્ડ બન્યા છે। પોલીસ તેની સામે ગાળીઓ કસવા સજ્જ થઈ છે ત્યારે સુરત શહેરના કતારગામ અને સિંગણપુર વિસ્તારમાં વધુ 2 ફરિયાદ ચિરાગ ગોટી સામે નોંધાઈ છે જેમાં પણ તેણે પિસ્તોલની અણીએ એક પાસેથી 47 લાખ અને બીજા પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ સુરત। આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે। હજુ પણ જેને હેરાન કર્યા હતા પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે। વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકરી કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું। કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે।